તો જય માતાજી મિત્રો, જય પીસ. સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? અત્યારમાં હું વિશાલભાઈ નીકળી ગયા છે એ બગીચામાં. આપણા રોકીને અત્યારમાં નથી લાવ્યા. જવાનું છે કટિંગ કરવા, નહીં પણ જવાનું છે કારખાને કામ જોવા માટે. તો મારે નીતુભાઈને જવાનું છે. નીતુભાઈ આમ આગળ ઊભા છે. હાલો હવે તમને ડાયરેક્ટ આગળ મળે. મિત્રો આપણો આર્યનભાઈ કામારો થઈ ગયો છે, જો બકડીયું ભરે છે ભેંસું પાય. આમું જતા વાહ દત્ત હે કેવડો હે મિત્રો? આ બાજુ યારું હે. ક્યાં હે? મારવાનું હે? ક્યાં હે? કેમાં? આમાં મારી નાખવાનું? તે તો ક્યાં જાય છે? અહીંયા જ રહી. કેમ? તો મિત્રો આપણે કાશી પર ને આ ભાઈબંધને જો કબૂતરા રાખવાનું આવું કંઈક બનાવ્યું છે ઓયડી જોઈ લ્યો. હા ભાઈબંધને કેતનભાઈ આમાં હવે કબૂતરા રાખવાના છે. નીચે કબૂતરા છે એ હમણાં તમને બતાવું. તો આપણે આવી ગયા છીએ આજ કાશી પર. તમે કીશો હું લે પણ જાહેરના પૂરા વારવા આવ્યા છે હું ને અજયભાઈ બી. ને આ બાજુ તમે જોઈ લ્યો રેલગાડીનો પાટો. આમથી આ દરડીનો હે રેલવે સ્ટેશન આમ હે. આમ આગળ કયું કામ આવ્યું લગભગ મને ન ખબર. લુણસરિયા એમ કંઈક કરતા હતા એવું ગામ આવ્યું છે. આ બાજુ તો બધા જાય કાઢે છે જોઈ લે. અને આ કાંઈક હાયલું આવે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો આને શું કહેવાય? ચાલો મળીશું આગળ. કાંઈ ગયું ઓયલું હાલ્યું આવતું. તો મિત્રો આપણે બીજા કબૂતર હે જોઈ લ્યો. આ ભાઈબંધના હે, આપણા નથી. આપણામાંથી આ જે કા હે અને ઓલું હે અને કા બેઠું એ છે. આપણે 4 હે કબૂતર. બાકી આ તમે કલર વાળું જોઈ લો. આપણે ટાઈગરને એવો કલર કરવાનો છે. તો અત્યારે એ ભાઈબંધ કે કલર કરવો છે આને નોલા. તો હાલો કલર કરી.
મિત્રો આ આપણા બીજા કબૂતર હે, જોઈ લ્યો. જે આપણી ઓલી એક આ હતું, એક આ ને બે આ મારા નહીં, આ ભાઈબંધના હે. અને આને આપણે અત્યારે અક્ષર ચોંટાડી, કલર કરી માનો. તો મિત્રો હવે આપણે નીકળી જાય કાશી પરથી ઘરે. હાલો તમને ડાયરેક્ટ ઘરે જઈને મળું. મિત્રો આપણે હવે આવી ગયા છીએ ખાન પર પગીને આપણે આવી ગયા પાછા ટ્રેક્ટર હાંકવા. તો આપણા બાપુ આમ ટ્રેક્ટર હાંકે, મને કે એ બાજુ આવી, હું ડીઝલની ધામડી લઈને આ બાજુ વિયાયો હોઉં. આ હે મારા ગામનું બોર્ડ. હાલો તો મિત્રો આ બાજુ હાલે છે આપણું ટ્રેક્ટર, જોઈ લ્યો. તો મિત્રો અત્યારે લગી આપણે હાંકતા હતા ને આટલું હાંકી નાખ્યું છે, જો આ બધું રહ્યું. અને હવે મારા બાપુ હાંકે છે ને આપણે જઈએ ઘરે. તો હાલો તમને ડાયરેક્ટ ઘરે જઈને મળી. અને મિત્રો આપણે ઘરે વિયાયા છે ટ્રેક્ટર હાંકીને. અમારા જયપાલભાઈ ઊંધી કાંઈ પડી ગયા છે અને મારા રોકી ખારો થાય છે. રોકી અત્યારમાં આમાં પીડ્યો તો પિંજરું હિતુભાઈની વાડીએ પીડ્યું છે. ખંભો બેઠો છે, ખારો થાય. તો વિડીયો ગમે તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. મળી તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત, બાય બાય.